ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે થઈ ગઈ છે શરદી, તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। છેટી હું તમે તો જો કેટલી બધી છેટી હું ઈ ખાધી છે। જો આ લચ્છી પીધી હતી ને તો લચ્છી આપણે એલર્જી ઠંડુ પીને એટલે શરદી થઈ જાય। સોળાવી પીધી પછી લસ્સી પીધી ને પછી જો હવે ચીકુ ખાવાની, પેલા પીધા રાખવું હવે ખાધા રાખવા। કાઈ લાવ શરદી તો થાય ઉનાળાની છે બહુ ઠંડુ ન પીતું હોય ને થાય। હા ચાલો શિરાવા બધે નાસ્તો કરવા આવી જાવ। હા તો સિરાવી લ્યો અને હું જાઉં નોકરી ઉપર। અમે હરકો થોડું કામ પતાવી હા કામ પતાવી હાલો ઈ સિરાવી લઈએ ને આપણે જવાનું છે નોકરી ઉપર। આપણે નોકરી ઉપર જાય અને પછી આવીને કન્ટિન્યુ કરીએ ને મેં તો પારસભાઈ તો હજી કૂતા હે કેમ કે બધું આરામમાં છે, વેકેશન છે એટલે ફૂલ એન્જોય કરશે અને સારું હાલો હવે નોકરી જઈને પછી આવીને કન્ટિન્યુ કરીએ। હાલો તમારે જમવા જવાનું ને? હા લગન છે, સેવકમાં લગન છે, જમવા જવું છે ને। હા તો તમે બે પારસ ને તમે જમી આવો। ટાઈમ જવાનું પણ તાર તબિયત મેળે નથી, મને તબિયત મેળે નથી એટલે છે ને આપણે તો રોટલી વઘારેલી ખાઈ લેવું ને અમે બે જમતા આવીને અમારે આસપાસનું જમવું છે, થોડું થોડું ખાઈ લે। હા થોડું થોડું જમી આવો કારણ કે તડકો છે બહુ જમાય નહીં। હાલો પારસભાઈ તૈયાર થઈ ગયા જમવા માટે? જમવા જવું હે ને? આ તો જમતા આવો ને પછી રિવ્યુ આપજો શું શું જમવામાં હતું। હા કાંઈ વાંધો નહીં, સારું હાલો એ જમવા જઈશે। જો એને લગભગ વાયરસ લાગે એ ચીકુ ખાય બારી ગોળે અને જો આપણે રોટલી તો મસાલા બધું લઈ લીધું એ ખાલી રોટલી વઘારી કેમ કે શરદી જેવું થઈ ગયું તો તીખું તીખું ખાવાનું મન થાય। તીખી તમતમતી મસ્ત રોટલી વઘારી નાખી અને આપણે ખાઈ લે ને એ બે જમી આવે બરાબર ને? તો જાઓ બધે જવા માંડ્યા હાલો એ જમવા છે ને આપણે છે ને મસ્ત છાશ વાળી મસ્ત રોટલી વઘારી। ચાલો આપણી રોટલી બનીને કમ્પ્લીટ છે। જો મસ્ત આપણે રોટલી વઘારીને કમ્પ્લીટ કરી નાખી છે। જો અમે છાશ નાખીને વઘારીને એટલે એકદમ મસ્ત થાય। 10-15 મિનિટ રોટલી નાખીને ચડવા દેવાની। હવે ગેસ ઠાર નાખશું અને જો આ મહાલક્ષ્મી મસાલો છે એ આપણે અંદર એડ કરશું। થોડોક તમને ભાવતો હોય તો નખાય, બાકી આ સ્વાદ બહુ મસ્ત આવે। થોડોક છાંટી દેવાનો અંદર। ચાલો મસાલો નાખીને અને પછી છે ને 2 મિનિટ આવી રીતે ઢાંકી દેવાનું એટલે એની મસાલાની સ્મેલ છે ને અંદર મસ્ત બેસી જાય અને ખાવાની એકદમ મજા આવે। તીખી તમતમતી ગમે એવું શરદી છે કેવું થયું હોય ને તો રોટલી વઘારવાની પછી એમાં મસાલો નાખવાનો એકદમ મસ્ત લાગે, બધું વયું જાય। તીખી તમતમતી બનાવવાની અમને જ્યારે મન થાય ને તો આવી રીતે કાં ભાત ભાવે અને કાં મને રોટલી વઘારેલી ભાવે। ચાહે શરદી કે એવું કંઈક થાય તો તીખું તીખું ખાવાનું મન થાય ના રીતના આપણે ભાત કે રોટલી વઘારી નાખીને ખાઈ લઈ, મજા આવી જાય। સારું હાલો હવે બપોરા કરી લઈ ભાઈને જમવા ગયા હજી આવ્યા નથી ત્યાં સુધીમાં આપણે જમી લઈ। ચાલો કેટલા વાગી ગયા છે? હા 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 એટલે 5:15 થઈ ગયા ને આ શું કરે છે? શું કરે છે રે તું? સેવ મમરાનું કામ ચાલુ છે। પારસભાઈ બનાવવા પડે સેવ મમરા। પારસભાઈ કે સેવ મમરા ખાવા હે બનાવ્યા હતા એ આવ્યો તો તઈએ પણ પતી ગયા કેમ કે આમ પારસ ને છે ને 3 ટાઈમ સેવ મમરા ભાવે, ખબર બપોર સાંજ। હા એ જેટલી વાર ખાવા બેઠા સેવ મમરા લે પાછી ભેળ બનાવે અલગથી। એમાં બે ભાઈ આવે, બે ભાઈ પાછ ભેળ બનાવે કા? બે ભાઈ આવે એટલે ભેળ બનાવી રાખે એટલે હમણાં જ બનાવ્યા તો ઘડીકમાં ફૂટી ગયા ભેળ બનાવી રાખે ને પછી ખાઈ જમવા બે સેવ મમરા તો બહુ ભાવે છોકરાઓને। સેવ મમરા ખાતા રાખે પછી એટલે પારસ ઓલું નાખું છે અંદર તરી વેફર ને ઓલું બધું કે ખાલી સેવ મમરા જ બનાવવા છે એને ખાલી સેવ મમરા જ ભાવે। હા ઈ કઈ જવાબ ન દે કાઈ વાંધો તો લઈ આવો ને સેવ નાખું છે કે કઈ ક્યાં ગયો ભાઈ? લાઈટ કરજો દેખ ભાઈ તો પારસભાઈ, હે પારસભાઈ પારસભાઈ ને જોવો તો ખરા। હા સેવ મમરાની અંદર તારે ઓલું નાખવું છે વેફર ને આન તેને એવું બધું નથી નાખવું, ખાલી સેવ મમરા બનાવે હે? હાલો ઓનલી ફોર એને સેવ મમરા જ બનાવવા છે। ફાઇનલ થઈ ગયું, સેવ મમરા બનાવવા છે, ખવડાવી દે કાંઈ વાંધો નહીં। સેવ મમરા જો હાલો હાલો સેવ મમરા ખાલી બનાવી નાખો ને। ચાલો અત્યાર સુધી જો રીલું ઉતારીને અમે ઉપર બેઠા હતા ને આમ જો મિતુલના પપ્પા કા હા 5-6 ઉતાર નહીં। હા ને આમ જો બધી ચોપડા બોપડા જો આમ જો ગોળી બોળી બધું હવે લઈને જઈશે નીચે કા 4-5 ઉતાર નહીં કીધું, 2-3 ઉપાધી નહીં। હા તોય 2-3 દી આપણે ઉતારી જ લેવી છે પછી પ્રસંગ હોય ને પછી આપણે ઉતાર નાખ। હા કાલ ઉતાર નાખશું 4-5 ઉતાર નાખીને 10-12 તારીખ સુધી થઈ જાય ને હા તો ઉપાધિ નહીં। ઉપાધિ નહીં। હારું હાલો જો હવે બધું હવે પાછા બધું લઈને નીચે જવાનું અત્યાર સુધી ઉપર રીલું ઉતારી હતી કાંઈ લઉં
રીલું ઉતારવામાં એ છે ને થોડીક મિસ્ટેક થાય તો ન હાલે હા. જ્યાં સુધી આખી એક ને એક રીલ છે ને 10 વખત ઉતારી 2 કલાક થઈ ગઈ રીલ ઉતારવામાં 5 રીલ ઉતારમાં 5 હે એના કરતા બ્લોક ઉતારવા હા. હારા બ્લોકમાં તમારે જે કાયદેસર હોય તમે ઈ જ બધ દેખાડી અને હગી એવું તમે કરી શકો. અને રીલમાં શું થાય કે તમે જે રીલ ઉતારી તમારા શબ્દ પરફેક્ટ નો પડે ને હા, ત્યાં સુધી તાવ તમને ઉતાર મજા ન delete ઉતાર કરી કર્યા જ રાખ રાખવાનું. delete કરવાનું પાછું ઉતારવાનું. હા આવું. અત્યાર સુધી જો અમે 2 માણસ ને રીલ ઉતારતા હતા અને એમને ઉપર આવી ગયા હતા અને હવે જો બધું બંધ કરીને દી હાથમી ગયેલા લગભગ 7:30 જેવું થાય કા મારે જો કે ટોલે વાગે છે, ગામમાં છે લગન તો જો ઘર મહિના જ વાગવા મામેરા ફરતા હશે. હાલો બંધ કરજો. હાલો તમે નીચે જાઓ, હાલો હું જો બધું પેજું બંધ કરી નીચે જાઉં. પારસભાઈ નીચે હશે, એ વિડીયો એના જોતા હોય, ભણવાનું હોય એ બધું, અને આપણે આપણું કામકાજ કરીએ. સંધ્યા ટાણું થઈ ગયું જો હવે આ બધું ખાટલા તો ખલેરીએ આપણે જો રૂમ બૂમ પેક કરીને અને જાય. સારું જો અત્યારનો વ્યૂ બહુ મસ્ત આવે જો અમારા મંદિરનો વ્યૂ જોવો મસ્ત મંદિર થઈ ગયું જો. અને અત્યારે છે ને માણસો બહુ બધા બાયણે નીકળે દુકાન ને બુકાને જોવો બધે ચારે કોર વ્યૂ બહુ મસ્ત આવે જોવો. દી આથમી ગયો જો ઝાડવાન જો હા સૂરજ આથમી ગયો. સારું હાલો હવે નીચે જાય નીચે કાંઈક રસોઈ બસોઈની તૈયારી કરી. ચાલો ચાલો ઉપરથી આવી ગયું છે નીચે. અને જો આ પારસભાઈ છે ને પારસભાઈ ભણવાનું પૂરું થયું કે શું હાલે તમારે ત્યાં ભણવાનું કે ગેમ ભણી લીધું? હવે તો જમવાનો ઓર્ડર આપો. શું જમવું છે? અહીં તો કે બપોર શું જમવામાં હતું? તમે શું જમી આવ્યા? શું હતું? કેરીનો રસ, ગુલાબ જાંબુ. તો જાંબુ કેટલા ખાધા? 2. પછી રસ કેવો કેરીનો હતો કે પપૈયાનો? મિક્સમાં છે કે કેરીનો સ્વાદ આવતો હતો એવું? તો ભજીયા ને એવું બધું જમાવટ પાડી છે ને? હવે પારસભાઈ જો જમાવટ પાડી દીધી છે તો અત્યારે શું કરવું એ તો કયો. હાલો જો રીંગણાનું શાક ને ખીચડી, રીંગણા ટમેટાનું કરું ને. હાલો તો ફાઇનલ રીંગણા તો પડ્યા જ છે. ઉનાળામાં પારસભાઈ રીંગણા ન ખવાય એવું કાંઈ ન હોય તો એમાં કયું વિટામિન આવે? તમે ડોક્ટર હો, તમને તો ખબર જ હોવી જોઈએ. નથી ખબર? અમારા ભાઈ ને જો ખાવાની ખબર પડે. જે હોય ખાવાની કા જે ભાવે નહીં ખાવાનું. બાકી વિટામિન સી માં આવે, શું પ્રોટીન આવે એ ભાઈને કાંઈ ખબર ન હોય, કેમ કે પ્રોટીન વગરનું જ ખાતા હોય. બરાબર ને? જો હા પાડે આવું છે અમારા ભાઈ. હા હાલો રીંગણા ટમેટાનું શાક કરી નાખી ને ખીચડી કરી નાખી. ચાલો બસ ભાઈ હાલો તમારી મનપસંદ બની ગઈ છે રસોઈ. હે જો હવે ભાઈ હવે એના કામકાજમાં બીજી છે. ઓ મોટા બિઝનેસમેન બની ગયા હોય એવું લાગે છે. હે આ બિઝનેસમેન આટલા ખોટી નહીં હોય એટલા ખોટી છે અમારા ભાઈ. જો હે પારસભાઈ બીઝી 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 બરોબર ને? હે પારસભાઈ હાલો તો હાલો. હા જો પારસભાઈ જાય છે જમવા. હવે બધું કાઢી લીધું છે હવે બેસી જાઉં જમવા. ચાલો ચાલો આ જો આ બ્લોગમાં લેવાય એટલે આને કોઈ ત્યાં લંગુ ને બ્લોગમાં ન લેવાય. આ લંગુ હી કરે આમ જો આ જોઈ લે. હા જો કઈ બ્લોગમાં તો દાંત કાઢે. હવે આમાં કેમ? હા 24 કલાક 2 વખત દાંત કાઢે. આમાં મારે કેમ બ્લોગમાં લેવો? આપણે થાય કે બ્લોગમાં લે પણ બસ મેળી પર જાવ ને. હાલો તો હવે જો ખાઈ વારું પાડી થઈ ગયા છે ને હવે જઈશું મેળી પર સુવા. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળશું કંઈક નવા બ્લોગ સાથે. ત્યારે જય મહાદેવ.